હાલો દોસ્તો, જય માતાજી અને હાલો અમે જઈએ છીએ હવે ગામડે તમારું મસાણીમાંના દર્શન કરવા ખીજડી અમારે ગામડે આવવું હોય તો કહેજો. અમે હાલતા થઈ ગયા અને મારા પપ્પા રિક્ષા કે મારા પપ્પાએ જવા દીધી. પાછળ રિક્ષામાં બેઠા હતા. જીન્સી શાંતિ બધા હોઈ ગયા. બીજા બધા મારા ભાઈ, મારા માસી, મારી મમ્મી, મારા કાકા તમે જાગતા હતા. મારી બેનને બધા જાગતા હતા. એટલે છે અમે જાય છીએ અટાડ ખીજડીએ. જો જીન્સી બેન જો કેમ સૂતા છે જો. અમે ગોમડા ફાટકે પગવું આવ્યો અને મારા પપ્પાએ જવા દીધી પુલ અને અમે જવા દીધી. હવે દુકાન આવી મારી બેન જે છે બધી તાતા જઈને ઉઠી ગઈ છે કે મારો ભાગ ખાવો. તો હું મારા કાકાને બધા ઉતરી ગયા ભાગ લેવા ગઈ. મારા પપ્પા પાટી ખોલ્યું. સંદીપ કે મારે ભાગ ખાવો. મેં કીધું હાલો. તો સંદીપ તો જીન્સી કે મારે ભાગ ખાવો. મારા કાકા જીન્સીને તેરી લીધી. અમે મારા કાકા અમે તેને હાલતા થઈ ગયા કરીને પછી ભાગ લીધો. મારા પપ્પાએ ઊભા બે લાડવા થઈ ગયા મને દીધો નહીં. તો મેં કીધું મેં મારા પપ્પાને કીધું મેં કીધું મારા પપ ખાવો. મેં પપ ખાવાનું ચાલુ કરી દીધું. ઘડીક મૂકી દીધો. પછી મેં પપ ખાધો. પપ ખાઈ કરીને મને બહુ મજા આવી. એટલે મને બહુ મજા આવી. તો બે જણ છે ને પપ ખાઈ ગયા બેઠો તો મને આમ કરતો હતો બેઠો. પછી હવે મારી પાસે કોઈ બેઠું નહોતું તો હું એકલો બોલતો બહુ મસ્ત પપ હતો, બહુ મસ્ત. અમે હારી પેટનું ખાઈ કરીને હાલતા હતી કે મારા પપ્પા જવાથી રિક્ષા ચાલુ. બેઠો મારા પપ્પા, મારા કાકા, મારી મમ્મી, મારી માસી બધે વાતો કરતા આવે અને હું મારા પપ્પા બે મોલે. એક ગાંડો આવેલો જતો હતો. ગાંડે દાંત કાઢીને ગોટાવી ગયા બધે. તો એક દુકાન આવી, એક ફાટક આવ્યું. ત્યાં અમે વાતો કરતા નવા ગામ પહોંચી ગયા. મોટું ટ્રેક્ટર આવી જાય. અમારે રિક્ષામાં તો નવા ગામ ગયા. નવા ગામથી પછી ગ્રામ પંચાયત આવ્યું. તો ગ્રામ પંચાયત જોઈ કરી મેં વિડીયો ઉતારી લીધો. પછી બોર્ડ લખ્યો હતો. પછી નવા ગામનું બસ સ્ટેન્ડ આવ્યું. બસ સ્ટેન્ડનું મેં વિડીયો ઉતારી લીધો. પછી નદી આવશે. હમણાં નદીમાં જો લીલા કલરની નદી છે. પાણી એવું કેવું સરસ મજાનું જો નાહવાની મજા આવે. લીલો શેવાળ કેવો મજા આવે જો. પછી મારા કાકાનો ફોન આવી ગયો. અમે થઈ ગયા હાલતા. પાણી સારું હતું જોઈ કરી. પછી અમે વાતો કરતા લીલા કલરનું બસ સ્ટેન્ડ આવી ગયું. બસ સ્ટેન્ડનો વિડીયો ઉતારી કરીને અમે ભાગ્યા. હમણાં ભાદરનો રસ્તો હોય છે તો ભાદરવીમ જવું નહોતું. તો મારા પપ્પાએ જવા દીધું. અમારે ગામડે જવું તો બસ મોરાયેલી ગઈ. અમે પાછા રહી ગયા. બોરમાં હમણાં બસ અહીંયા લીલા કલરનું બોર્ડ પડેલું અને હમણાં ભાદર ડેમનો રસ્તો હોય છે. તો અહીંયા પેટ્રોલ પંપ હતો. અમારે કાંઈ ડીઝલ પૂરું થયું નહોતું. ત્યાંથી પુરાવી લીધું હતું. એટલે અમારે કંઈ પુરાવું નહોતું ને. હમણાં પાણી ભાદર ડેમ આવી છે. પાણી એક નંબર હતું. નાવાનું બહુ મન થયું. પણ મારા કાકા કીધા કે નથી નાવું. મારા પછી તેને રિક્ષા ઊભી ન રાખી જવા દીધી અને મેં વિડીયો ઉતારી લીધો. વિડીયો ઉતારી કરીને એમને નાહી લીધું. મેં કીધું બહુ પાણી મસ્ત છે તો મને પીવાનું મન થઈ ગયું. પછી મારા પપ્પાએ જવા દીધી. મારા પપ્પા ગાતા આવે ભજન આવડે. મારા પપ્પા ગાતા હોય અને મેં ભાદર ડેમ જોતા આવ્યો, નાહી લેવું અને પછી વિડીયો ઉતારી લીધો. વિડીયો ઉતારી કરીને તમને દેખાડું. તો ભાદર ડેમે એક દેવી પૂજક સમાજનું માતાજીનું મંદિર હતું અને હું સૂઈ ગયો. મને નીંદર આવી ગઈ. ફોન ચાલુ અને મને કંઈ ખબર નહીં. પછી મને બહુ જાજી ગળી સૂઈ રહ્યો. સપનું આવ્યું તો મસ્ત ઉઠવાનું મન થાય નહીં. તો હું તો રહ્યો નીંદર ઉડી જ નહીં. તો મને કંઈક થયું. રાતે ઉઠી ગયો. તમે તો છે ને વાળ બાર હરખા ચેટ બેટ કરી ઉઠી ગયો. પાછું આપણું મોઢું મૂળમાં આવી ગયું. પછી આપણે દેખાડ્યું બધાને દુનિયા દેખાડી કરી. હવે આપણે જાય છીએ ક્યાં જાય છીએ આપણે? હવે હનુમાન ખીજડી આવ્યા છે. આપણે ક્યાંથી? રાજકોટથી જાય છે આપણે ક્યાં? હનુમાન ખીજડી વડિયા પાસે એવું એ ગામમાં. હાલો હવે આવી ગયું છે અમારું દેવડા આવી ગયું છે. દેવડા અમે કાંઈ ઊભી રાખીને અમારે કાંઈ સીધું જવું નથી. અમારે જવું છે અહીંથી આમ વાંકવરી જવું. અમારે વાંકવરી ગયા. મારા પપ્પાએ જવા દીધી. વાંકવરી કરીને જવા દીધી. રોદો આવ્યો એટલે વાર લાગી ગઈ અમને. મારા પપ્પા રિક્ષા હતા તો આગળ આવી ભેંસ જવા દીધી. મારા પપ્પાએ મને કીધું મારા સુનકાકાને ફોન કરીને મેં સુનકાકાને ફોન કર્યો. એ વાતોમાં મારો ફોન ચાલુ થઈ ગયો અને અમને ક્યાં ખબર ન પડી ક્યાં પૂગી ગયા. અમે ટેક પૂગી ગયા અમરનગર પૂગી કરીને મારા પપ્પાએ ફોન કાપી નાખ્યો. અહીંયા પૂગી કરીને મારા પપ્પાએ જવા દીધી. હમણાં અમે પૂગી અમરનગર પૂગી ખાલી 2 ગામ બાકી રહ્યા હતા. બાટવા દેવડકીને વળ્યા અને હમણાં અમારે ઘર આવી જાય ખીજડી, હનુમાન ખીજડી. અમારે જવું છે હનુમાન ખીજડી. અમે ટેક પૂગી ગયા અમરનગર પૂગી કરીને છે ને અમરનગર ગામમાં જવાનું હતું. ગામમાં
તો પુલ ઉપરથી જવા દીધી. મને બહુ મન થયું. મેં કીધું મારે મેં ખાવ્યું તો સિલ્વર ગાડી કરીને ખાઈ લીધી. મેં બતાડી બધાને સિલ્વર, તો સિલ્વર બધાને બતાડી. તમે જો લઈ જાઓ, આ બહુ મજા, માવા મુકાઈ જાય. દેવડાનું વડિયાનું ફાટક માથે જઈને મારા પપ્પાએ જવા દીધું. અમે જાય કારણે ફાટક ઉપર જવા દીધું હાઈલાઈ તો એક મકાન આવ્યું. હમણાં મકાન જૂનું મકાન હતું. એક જણો પડ્યો ને એમાં કાંઈ ન કર્યું, એમ પડ્યો. અમે દાંત કાઢીને ગોટા વળી ગયા. અમે મારા પપ્પાએ જવા દીધી પૂલે ત્યાં બસ સ્ટેન્ડ આવ્યું મોટું ઘર આવ્યું, બહુ સરસ મજાનું. મેં કીધું મારે એવા જાઉં. મારા પપ્પાએ ના પાડી, હું હાલતો રહી ગયો. અમે હાલતા થઈ કારણ બીજું એક ઘર પાછું આવશે, બસ સ્ટેન્ડ આવશે. બસ સ્ટેન્ડમાં મેં કીધું પપ્પા મારે જવું સુરતમાં જવું, મારે સુરત જવું, મારે ટ્રેનમાં બેસી જવું. હું વેન કરવા મળ્યો. મારા પપ્પાએ મને મારી ધોલ મારી. મેં ધોલ ખાઈ લીધી. પછી હવે ત્યાંથી થઈ ગયા હાલતા થઈ કાઢીને અમે જોયા રાખ્યો તો વિડીયો મેં ઉતારી લીધો. તો એવો વિડીયો મસ્ત નહોતો. મેં વાંચ્યું એ તો કહી દઉં કયું બસ સ્ટેન્ડ છે. તો હું અંગ્રેજીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બધું લખ્યું. તમે ત્યાંથી હાલતા થઈ ગયા. તો સરસ મજા નહોતું બહુ. તમે ત્યાંથી જોઈ કાઢીને મેં તો ઠેક લગન જોતો હતો. મેં તો ઝાડવા જોતો રહ્યો. ત્યાં તો હું આમ એક ધારો વિડીયો રાખી રહ્યો. મને મજા આવી. મેં જોઈ રાખ્યો તો મેં આગળથી જોયું. મને વડિયાની ગેટ દેખાણો. મેં વડિયાની ગેટમાં કરી મેં હાલવા માંડ્યો. મારા પપ્પાએ જવા દીધું પૂરે. તમે જઈ કરીને અમે ખટારો મળ્યો. મારા પપ્પાએ વાંક વાળી. પાછી મેં પાછી લઈ લીધી. મેં પાછી લઈ લીધી. પછી મેં જવા દીધી. મારા પપ્પાએ મેં કીધું ગાડી ગાય પડી. તમારા પપ્પાએ છે ને ધીમે પાડી દીધી ગાડી. તો મારા પપ્પાએ પાછી જવા દીધી કે હાલો હવે જાય કે ત્યાં વળિયાનું હતું પોલીસ સ્ટેશન જવા દીધી. મારા પપ્પાએ મેં કીધું હાલો જવા દે. ત્યાં હતું દવાખાનું. વડિયાનું દવાખાનું જોયું મેં. વડિયાનું દવાખાના થઈ કાઢી પાછી આપણે વડિયાનું બસ સ્ટેન્ડ પહેલાં નિયાર હતી. નિયારની સામે બસ સ્ટેન્ડ હતું. બસ સ્ટેન્ડ થઈ કાઢી મારા પપ્પાએ જવા દીધી. પછી અમે જોતા ગયા દુકાનો હતી બધું. બહુ મજા આવે. વડિયા હતો અમારું ગામ પાડોશી એટલે મજા આવી. મને મજા આવી. મારા પપ્પાએ જવા દીધી. પછી તો ત્યાં હતું ડૉક્ટર આંબેડકરનું મૂર્તિ જોઈ કરીને મારા પપ્પાએ પુલમાં ચડાવી દીધું. પુલમાં તો ચડાવી કરીને હું જોતો ગયો. તો પાણી હતું સરસ મજાનું. તો મેં જવા દીધું. મેં પછી એક મંદિર મેં દર્શન કરીને મેં તો હાલતો થઈ ગયો. પછી મારા પપ્પાએ જવા દીધું. પછી હું હાલવા માંડ્યો. મારા પપ્પાએ બહુ ફાસ આવી કે મારા પપ્પાને કીધું. મેં કીધું પપ્પા ધીમી આવો. મારા પપ્પા કે પછી કઈએ પૂછ્યું કે 11 વાગે તો આવ્યા. કે પછી કે મારા પપ્પાએ જવા દીધું. મેં કીધું હાલો જવા દો. પછી મેં મારા પપ્પાને કીધું. મેં કીધું પપ્પા અહીં ખેતરમાં રહેવાની મજા આવે. એ કે હવે હાલી કે આપણે કાંઈ નથી વાતો કરવી. કે આમ જોઈ કે ફુવારા જોઈ કે પાણી જોયું. મેં કીધું બહુ મસ્ત. મેં કીધું આમાં પાણી પરવા બહુ સારું. મેં કીધું હાલન પાછળ મેં મારા પપ્પાને પાછું કીધું હાલન પપ્પા મેં રાખે. મારા પપ્પાએ એક ધોલ મારી. મેં કીધું હાલો. તો મેં કીધું હાલતા થઈ. મારા પપ્પાએ જવા દીધી રિક્ષા. મારા પપ્પાએ જવા દીધી. એક લગન વિડીયો જોઈજો તમે. આ ડુંગર છે એડા ડુંગર અમારા ગામનું પ્રખ્યાત મંદિર. મારી માં ખોડિયારની દયા છે ત્યાં. અને જો હાલો હવે આપણે હાલતા થાય અમારા ગામ બાજુ. એટલે છે ને તમે ઠેક લગા વિડીયો જોતા રહીજો. લાઈક કરતા રહેજો. અને છે ને સબસ્ક્રાઈબ કરવાનું તો હા ભૂલતા જ નહીં. આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમે જો તમારા કુળદેવીને માનતા હો ને તો હાલો હવે આપણે પૂગવા આવ્યા છીએ આપણા ગામડે. જો હવે આ બધા એવા છે ને મારી મકાન ગાડી પડી. મારા પપ્પાએ જવા દીધું. શાકભાજી વાળા હતા. પછી મારા પપ્પાએ જવા દીધું. અમારે હમણાં ઘર આવી જાય. હમણાં ઘર આપણા હાલો અમારા ભાઈનું ઘર છે. હાલો જો હમણાં દુકાને બાબા બેઠા હતા. રિક્ષા હતી. હાલો હવે અમે ઘરે પૂગી. હવે અમારા ઘરવાળા હતા બધા એ અટાણ હાડલા કરે. મારા દાદા હતા એ હાડલા કરે. મારા સંદીપ હતી મારા પપ્પા બધા બેઠા હતા વાતો કરતા. વાતો સીધું કરી મારા માસે રિક્ષા પડી હતી ને ત્યાં પડ્યા. બોલો તો હાલો મિત્રો અમે બે વાતો કરી છીએ ને હવે અમે કહી શકીએ હવે મઢે જવું છે. હવે ભગતની મહાણીના મઢે જવું છે ને હવે દર્શન કરાવવા છે. તો હાલો તમે હાલો હવે અમે તમને બતાડીશું ને હમણાં હાલો હવે જાય છે દર્શન કરવા હોય ને તો આવજો. હાલ જય માતા. હાલો મિત્રો હવે અમે થઈ ગયા છે ત્યાર થઈ ગયા છે ને હવે અમે જઈશું આરતી પાડી જો મારી સારું ગાડી થઈ ગાડી જવા આજ બે મેં કીધું ના તું પસાર કરે તો એ કે નહીં પસાડું તો કાંઈ વાંધો નહીં. અમને મળે તમે હાલતા થઈ ગયા છે તો હાલો અમે જઈએ. શંકર બાપાનું મંદિર છે. શંકર બાપાનું મંદિર છે. બહુ મજા આવે. અમારા ગામનું બેસ્ટ પ્રખ્યાત પુલ છે. જો પાણી આવે તો આની માથેથી ઉઈ જાય. તો હવે છે ને કૂતરાની ચા નહીં છે. ચા
કૂતરાને લગન એક કૂતરાને વાય કેટલા કૂતરા જો કૂતરા ગામમાં પાડવી ના આ લગન છે કૂતરાની છોકરીઓ ગામમાં અવેડો બને છે જૂનો અવેડો હતો એ કાઢીને નવો અવેડો બનાવે છે હાલો હવે તમને બતાડું છું અમારી નિહાર હાલો હવે અમારી નિહાર આવશે આ છે બાલ મંદિરમાં નાના અમારી નિશાળ છે નિશાળ છે 8 લગન છે હાલો મિત્રો હવે આપણે મળે આપણા માતાજી હાલો મિત્રો હવે દર્શન કરવા તૈયાર થઈ જાય 3 મોડ છે અમારે 3 થી 4 મોડ હાલો મિત્રો દર્શન કરવા હાર્દિક મને કહે છે કે ડેલો ખોલ તો મેં ડેલો લઈ કરીને છે ગાઈડ છોડી નાખી ગાઈડ છોડી નાખી ડેલો ખોલ્યો હા તો ડેલો ખુલી ગયો ખોલ્યો ને ડાયરેક્ટ પાછો ડેલો આવ્યો મેં કીધું બરોબર મેં કીધું પાછો ડેલો આવ્યો તો પાછો આમ ધક્કો મારી રહ્યો ઓલા જવા દીધું મેં કીધું પાછો ન ચડાવ્યો ઓલા જવા દીધી અંદર ગાડી અને દીધું ડાકલો પછી ભાઈ મેં તો ફૂલ બિલ તમને દેખાડ્યો તો ફૂલ કેતા રહે સરસ મજા પછી મેં તો ડાકલો બાકલો પગથિયે ડાકલો પગથિયે મૂકી દીધું હાલો તમને હવે તમને પગે હું પછી માતાજીનો પગે લાગ્યો મેં પગે લાગે છે પગે લાગી કરીને અમે હાલતા હતા અમારા 4 ભાઈ મને મંદિર પગે લાગ્યા અમારા કુળદેવ મંદિર છે જો આ બહુ ખપરવાડીમાં 4 ભાઈમાં બહુ સારું કામ કરે હાલો હવે મિત્ર તમને મેન સ્થળ હતું એને જો આ મારી માં ભગતની મહાણી જો તમે ભગતની મહાણી મને તમે માનતા જઈશો પણ જો આ મારી ભગતની મહાણી ને હાવ નાઈટના કામ કરે તમે ખાલી જો તમે માનતા માનીને જોવો જો તમારે નાઈટના કામ ન કરે ને તેથી મને ભગતની મહાણીને ખોટું પડે તેથી બોલો હું કહેવાનું મારી માં ભગતની મહાણીની જય હાલો અમારી માં મહાણીના ભાવ રાખજો ભાવમાં